હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી ખીચડીમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા. તો ચાલો શરૂ કરીએ. તો સાંજે મેં ખીચડી બનાવી હતી, તો એક સાલ્યું ભરીને ખીચડી પડી હતી, તો મેં ખીચડી પડી તો મને એમ કે આને ઢોકળા બનાવી નાખું. તો સવાર થયું તો મેં ઢોકળા બનાવું છું. તો મિક્સર જારમાં અધકચરું પીસી લેવાનું છે આને આપણે. તો એક વાટકી દહીં નાખવાનું છે આમાં. આપણે બંધ કરીને એને આપણે પીસી દઈએ. તો હવે આપણે જોઈ લઈએ તો થઈ ગયું છે રેડી. તો હવે આની અંદર આપણે અડધી વાટકી પોણી વાટકી જેટલો રવો નાખી દેવાનો છે. એક વાટકી ચણાનો લોટ નાખવાનો છે. થોડુંક પાણી નાખીને હવે પાછું આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે આપણે. તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો આપણું બધું બેટર રેડી થઈ ગયું છે. તો હવે એક તપેલીમાં આપણે બધું ઠલવી નાખીએ. 3 ચમચી જેટલો બાજરાનો લોટ નાખવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જીરું ધાણા જીરું પાવડર, 1 ચમચી આદુ મરચીની પેસ્ટ, 1 ચમચી લસણ વાટેલું. બરાબર બધું મિક્સ કરી લેવાનું છે આને. આપણે ઢોકળા મૂકવા માટે પાણી પહેલા ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણું બેટર બધું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે થાળીને ગ્રીસ કરી લઈએ તેલથી. થોડું તે થાળી બધી આપણે એકદમ તેલવાળી કરી લેવાની છે. આની અંદર ઢોકળા મૂકવાના છે ને આપણે એટલે. અડધી ચમચી બેકિંગ સોડા નાખવાનો છે આમાં. અને 1-1.5 ચમચી જેટલું તેલ નાખવાનું છે કે જે ઢોકળા બન્યા પછી એકદમ પોચા રહે ને એના માટે. અને બધું બરાબર હલાવી નાખવાનું છે આ રીતે. આપણે થાળી તેલવાળી કરેલી હતી એમાં બધું આપણે બેટર નાખી દેવાનું છે. એમાં જોતા પૂરતું નાખવાનું છે આપણે. એની ઉપર થોડુંક લાલ મરચું ભભરાઈ દેવાનું છે. તો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે થાળી મૂકી દઈએ. આ ઢોકળા આપણે 15 મિનિટ સુધી આપણે થવા દેવાના છે. આપણે ફાસ્ટ ગેસ ઉપર રાખવાનું છે. 15 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું. તો આપણે જોઈ લઈએ કે આપણે ઢોકળા બની ગયા છે કે નહીં. બની ગયા છે ઢોકળા. તો આપણે જોઈ લઈએ. જરાકે ચોટતા નથી એટલે સરસ ચડી ગયા છે આપણે ઢોકળા. તો ગેસ બંધ કરીને હવે નીચે ડીશ ઉતારી લઈએ આપણે. એને થરી ગયા છે તો કટ કરી લેવાના છે આ રીતે. એકદમ પોચા રૂ જેવા બન્યા છે. જો કેટલા સરસ બન્યા છે. એકદમ પોચા રૂ જેવા બન્યા છે. એકદમ સોફ્ટ બન્યા છે. જો કરવા માટે વઘારી મૂકી દીધું. તેમાં થોડુંક આપણે તેલ નાખી દેવાનું છે 2-3 ચમચી જેટલું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં થોડી રાઈ નાખી દઉં. રાઈને ફૂટવા દેવાની છે. થોડું જીરું નાખી દઈશું. થોડા લીમડાના પાન નાખી દઈશું. ચપટી હિંગ નાખી દેવાની છે. લીલા મરચાં નાખી દેવાના છે. હવે બધા વઘાર આપણે ઉપર રેડી દેવાનો છે આ રીતે. ઉપર થોડા ધાણા નાખી દેવાના છે. તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.